પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 10મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા વિશેષ હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 13થી 16મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો પછી એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી, એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર બેસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે. ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તવાલા ભાઈ બહેનો, ગૌરવની વાત છે, આનંદની વાત છે કે પ્રભુ ઈસુ આપણે બધાને ગૌરવ કરે છે, વખાણ કરે છે. તમારે દુનિયાના દીવા થવાનું એમ નહીં કહેતા. પ્રભુ કહે તમે દુનિયાના દીવા છો, ધરતીનું લૂણ છો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, ખ્રિસ્તી ધર્મ દુનિયામાં મોટામાં મોટું ધર્મ છે. દુનિયાની વસ્તીમાં ત્રીજો ભાગ લોકો ખ્રિસ્તી છે. ખ્રિસ્તી ધર્મ એક ઓર્ગેનાઇઝડ ધર્મ છે. વડા ધર્મગુરુ રોમમાં જે જાહેરાત કરે, જે બધા કેથલિક માટે એ લાગુ પડે છે. અને કેથલિક લોકોની વસ્તુ દુનિયામાં 24-25% હોય છે. G7 કન્ટ્રીઝ આપણે જાણીએ છીએ, ગ્રેટ 7, જે સૌથી વધારે આર્થિક રીતે આગળ વધ્યા હોય, એ 7 કન્ટ્રીઝમાં 6 કન્ટ્રીઝ તો ખ્રિસ્તી કન્ટ્રી છે, દેશ છે, જાપાન સિવાય. અને આ વખત આપણા દેશના આર્થિક પ્રગતિ, ઇકોનોમિક ગ્રોથ જોઈ આપણા દેશના વડાપ્રધાને પણ એ G7માં તે લોકો બોલાયા છે. આનંદની વાત છે, ગૌરવની વાત છે. અને સાથે સાથે જે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ કહેવાય, સૌથી વધારે પ્રગતિ કરેલા દેશમાં એ બધા તો ખ્રિસ્તી દેશ છે. ખ્રિસ્તી ધર્મ એક મોટી શક્તિ છે. હા, ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના અનુયાય માટે પ્રભુ ઈસુના મૂલ્યો પ્રમાણે જીવીએ, આટલું બધું ગૌરવ છે. પ્રભુ કહે છે તમે ધરતીના લૂણ છો. લૂણ આપણે જાણીએ છીએ, લૂણું નમક, એ સ્વાદિષ્ટ બનાવે છે. કંઈ રક્ષણ કરવાનું હોય એમાં ઉમેરીને આવે છે, જે વસ્તુ સડી ગયા વગર સાચવી રાખે છે. અને એક જમાનામાં રોમ સામ્રાજ્યમાં સેલરી કહીએ છીએ, રોમ સામ્રાજ્યના લોકો માટે જે સૈનિકો છે એમના માટે મીઠું નમક આપતા હતા, પગાર. એટલે ફ્રોમ સેલરીયમમાંથી જ આજે સેલરી એટલે સોલ્ટ માંથી એ સેલરી એ શબ્દ આવે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ કહે છે તમે દુનિયાના દીવા છો. દીવા એક શક્તિ છે, લાઇટ એક શક્તિ છે. લાઇટ વગર બધું અંધકારમય હોય. ઈશ્વર પોતે લાઇટ છે. એટલે પ્રભુ પોતે કહે છે યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાય 12, હું જગતનો પ્રકાશ છું. એ લાઇટ વગર બધું અંધારુમય. જ્યાં લાઇટ ના હોય, જ્યાં પ્રકાશ ના હોય, જ્યાં અજવાળું ના હોય, ત્યાં ડર હોય છે, ત્યાં સલામતી નથી. એટલે લાઇટ આપણા જીવનમાં સલામતી લાવે છે, આપણા જીવનમાં આનંદ આપે છે. ધારો કે આપણા ઘરમાં રાત્રે અમુક કલાક લાઇટ નથી, એટલે પ્રભુ આપણે જે ખ્રિસ્તીઓ છીએ,
આપણે જ્યાં રહીએ ત્યાં પ્રકાશ તરીકે રહેવાનું છે. જે જગ્યાએ રહીએ આપણા કાર્ય દ્વારા, માત્ર વિશ્વાસ દ્વારા નહીં, વિશ્વાસ અને કાર્ય દ્વારા આપણે પ્રકાશ ફેલાવવાનું છે. એટલે આજનું છેલ્લું વાક્ય બહુ અદ્ભુત છે. પ્રભુ કહે છે, તમારો પ્રકાશ એટલે તમારું કાર્ય લોકો આગળ પડવા દો, જેથી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. એટલે જો આપણે પ્રભુના મૂલ્ય, પ્રભુ જે મૂલ્ય આપ્યું છે એ પ્રમાણે જીવીએ તો પછી આપણે ખરેખર ગૌરવવંતી પ્રજા છે. પ્રભુ આપણે કહે છે, તમે દુનિયાના દીવા છો, ધરતીના લૂણ છો. પણ એ લૂણ જ અલૂણું થઈ જાય પછી નકામું છે. પ્રકાશ આપણે જાણીએ છીએ, લાઇટ મીણબત્તી જાય છે, થોડું પવન આવે એ થોડું તકલીફ પડે છે. અને એ જ રીતે આપણે પણ પ્રકાશ દ્વારા જે પવન હોય, જે અંધાર હોય, જે ડર હોય, અંધકારની શક્તિને આપણે દૂર કરી શકીએ. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.